ડીજીપીના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં. ડીજીપીના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી. લીંબડી પોલીસ ડિવિઝનના 95 માથાભારે તત્વોની સામે બેસાડીને પોલીસે લાલ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોની સુરક્ષા અને સલામતી માટે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વીએમ રબારી દ્વારા લીંબડી, ચુરા, પાણસીણા, સાયલા, દજિયાળા પોલીસ મથકના 370 શખ્સો સામે હત્યા, મારામારી તેમજ શરીર સંબંધ સાથેના ગુનાઓ સાથે જોડાયેલા આરોપીઓ તથા વ્યાજખોર, ધાકધમકી આપનારા, જુગારના અખાડા સાથે સંકળાયેલ, મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સોની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી છે. લીંબડી ડીવાયએસપી વીએમ રબારી દ્વારા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ લીંબડી ડિવિઝનના 95 આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરી હાલની કામગીરીની વિગતો એકત્ર કરી ગુનેગારો ઉપર કાયદાનો સકંજો જમાવી લીધો હતો તેમજ આગામી સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં કરવા કડક સૂચના આપી હતી અને અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદેસર દબાણો તેમજ બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં વીજ પુરવઠાની ટીમની સાથે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુનાખોરી ઘટે તે માટે ભાર મૂકીને લીંબડી ડિવિઝનમાં આવતા પોલીસ મથકોના અધિકારીઓને અસામાજિક તત્વો પર બાજી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે, અલગ અલગ હેડના આરોપીઓ છે, એમાં શરીર સંબંધી બનાવ હોય, મિલકત સંબંધી બનાવ હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય, ખાણખાનીજના બનાવ હોય, આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. આશરે 95 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ 370 આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ 95 જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તાજેતરમાં જ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ, ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. એમની હકીકત મેળવવામાં આવેલી છે, શું ધંધો કરે છે, કઈ જગ્યાએ રહી છે, અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ, અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ, એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે. અને હજી પણ આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ, અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ, એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ. ઉત્તર तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.